તો નમસ્કાર બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હે. તો આજે આપણે બે વાતો બધા યાર કરીએ. હમણાં કેટલા સમયથી આપણે મળ્યા નથી, વાતો કંઈ કરી નથી. એનું કારણ એક મોટું એ હતું કે ભાઈ આપણે એક સામાજિક કામમાં હતા થોડાક, મતલબ કે હગામાં થોડુંક પ્રસંગ હતા એવા એક બે, એમાં આપણે બીજી હતા. એના વિડીયો મૂકેલા છે, પણ વધારે પડતા તો આપણે ઇઝરાયલનું અત્યારે તો ક્રેઝ હાલે છે બધાને, ઇઝરાયલ બીજી વાત જ નથી. પ્રસંગમાં ગયા અહીંયા બધા એ જ પૂછતા હતા કે ભાઈ કેમ છે તમારી વિઝા આવી નથી આવી, વિઝા આવી નથી આવી. પછી ઘણા મિત્રો હજી કોમેન્ટમાં કહે છે કે ભાઈ તમારે 15-17 તારીખની વિઝાનું કહેતાથી શું થયું. એટલે આજે આપણે એના માટે જ ખાસ વિડીયો બનાવવો છે અને તમારે સુધી શેર કરવો છે કે ભાઈ આપણી વિઝા આવી કે નથી આવી, કે ક્યાં પૂછ્યું ક્યાં નહીં, ને ક્યાં હજી અટવાનું છે. તો આપણે વાતો કરીએ. એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ છે, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પછી કરીએ આપણે ચાલુ. ભાઈ વિઝામાં એવું છે કે ઘણા બધા મિત્રો પૂછે છે મને, ભેગા થાય એ પણ પૂછે છે. પછી કોમેન્ટમાં ઘણા માણસો પૂછે કે ભાઈ તમારે કંઈક 12, 15 કે 17 તારીખની આજુબાજુ વિઝા આવવાની હતી, શું આવી કે નથી આવી. પછી જે રૂબરૂ આપણે ભાઈબંધુ મળે છે, ઘણા ફ્રેન્ડ મળે છે, પછી યુટ્યુબ ફેમિલીના ફ્રેન્ડ છે, એ ઘણા બધા પૂછે કે ભાઈ શું થયું તમારા વિઝામાં આવી કે નથી આવી. પણ ભાઈ બધાને આપણે કહેવાનું એ છે કે વિઝા હજી આપણે આવી નથી, બરાબર. અને મેં એ પણ કીધું હતું ભાઈ વિઝા આવશે એટલે પહેલી અપડેટ આપણા મિત્રાલય શેર કરવાની છે, પહેલી જાણકારી તમને જ મળે છે. વિઝા આવ્યા ભેગી જ આપણે વિડીયો અપલોડ કરી દેવાના છે કે આપણી વિઝા આવી ગઈ. પણ આવી જાય કંઈ આપણે ઉતાવળ નથી. મેં આના પહેલાંના વિડીયોમાં કીધેલું હતું કે ભાઈ આપણે કોઈ જાતની ઉતાવળ છે નહીં, ભલે મોડી આવે અને મોડી આવે એ વાંધો નહીં. એનું કારણ છે કે એટલો સમય તો આપણે ફેમિલી જોડે રહીએ, બરાબર. પછી ગયા પછી તો કોને ખબર ક્યારે આવવાના ને ક્યારે નથી આવવાના. એટલે આવી જાય 100%, 5-10 દિવસ કે બહુ તો અઠવાડિયું વહેલા મોડું થાય, એમાં કંઈ ફેર નથી પડી જવાનું, બરાબર. એટલે એમાં અને આપણે ગમે એટલી ઉતાવળ કરીએ તો આપણી ઉતાવળમાં હાલવાની નથી. અને બીજી ખુશખબરી એ છે કે હમણાં ભાઈ 20 તારીખ 22 કે 23 તારીખ પછી, મતલબ 25 તારીખની પહેલાં કે આજુબાજુ આશા છે કે કદાચ આવી ગયા છે. ને નહીં આવે તો હવે આ 22-23 તારીખ પછી છે ને ધીરે ધીરે પાછું જે હમણાં થોડુંક ટીમ પડી ગયું હતું ને કે ભાઈ છેલ્લી ટીમ આપણી 23 માણસોને પૂગી હતી. પછી કોઈ માણસો હજી આપણા પૂગા નહોતા, એગ્રીકલ્ચરવાળા કે આપણે પડિયા કામવાળા કે કન્સ્ટ્રક્શન લાઇનના કોઈ માણસો. જોકે એ માણસો તો હજી પૂગા જ નથી, પણ એગ્રીકલ્ચરવાળાને હમણાં થોડીક બ્રેક લાગી ગઈ હતી. એનું એક રીઝન બીજું હતું કે કેરલાવાળાનો થોડોક આપણે એમ કહેવાય કે ભાઈ એનો થોડો ભારો હતો, અને એમ કહેવાય કે થોડીક બીજી પ્રોબ્લેમના લીધે થોડુંક હમણાં ડીમ થઈ ગયું હતું. એટલે હવે છે ને 23-24 તારીખ કે 25 તારીખની આજુબાજુ હવે પાછી ધીમે ધીમે ધડબડાટી બોલવાની છે. ધીમે ધીમે માણસો જવાના છે પાછા. એટલે જેની હજી વિઝા ન આવી હોય ને એને આપણે એ જ કહેવાનું હોય કે ભાઈ નિરાત રાખજો. હવે છે ને અઠવાડિયાનો મામલો છે, બરાબર. અને ટેન્શન લેતા નહીં. મારો વારો જે આવ્યો નથી, બધાનો આવી જાય. પહેલાં મોડો આવે, કદાચ મારો આગળ આવે, તમારો પાછળ આવે, કે તમારો પહેલાં આવે, હું કદાચ મારી વિઝા પાછળ આવે, આવી જાય બધા, બરાબર. એટલે એ ઘણા બધા માણસોનો એ પ્રશ્ન હતા ને કે ભાઈ વિઝા હજી આવ્યું નથી, તમે 15-17 તારીખનું કહેતા હતા, તમારે હજી આવી કે નથી આવી. એટલે આપણે હજી આવી નથી, હવે ટૂંક સમયમાં આવી જાય. પછી કન્સ્ટ્રક્શન લાઇનનું જે આપણે અહીંયા જે ઓફિસે આપણે કરાવ્યું, ત્યાં કન્સ્ટ્રક્શન લાઇનનું ચાલુ થયું છે. તો હજી આપણે બધા મિત્રોને, જે મિત્રોએ હજી પ્રોસેસ નથી કરી અને જેના પીસીસી હજી નહોતા આવ્યા, ત્યારે આપણે છેલ્લી વખત વાત કરી હતી. પણ અત્યારે તો ઘણા બધા માણસોના પીસીસી પણ આવી ગયા. તો એકવાર ઓફિસની મુલાકાત અવશ્ય લેવી. ભલે તમે પછી કોઈ પણ એજન્ટ પાસે કરાવો, તમારે જાણીતો હોય કે કોઈ રિલેટિવમાં કે ભાઈ મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ છે, અથવા તો કોઈ એમ થતું હોય મનમાં કે નહીં ભાઈ મારે આ જગ્યાએ કરાવવું, એ આપણે ફિક્સ છે, તો એ જેને જ્યાં કરાવવું હોય પણ એકવાર ઓફિસની પણ મુલાકાત લે. તમને ભલે ત્યાં ન કરાવો કંઈ નહીં, પણ તમને થોડુંક જાણવા મળશે કે ભાઈ ક્યારે વિઝા કન્સ્ટ્રક્શનની ખુલશે. ખરેખર હજી તો અત્યારે બધા એના ફોર્મ ભરાય છે અને ફાઇલો મુકાય છે, પણ હવે એની વિઝા ક્યારે ખુલશે એનું હજી કાંઈ નક્કી નથી. પણ એનો વહેલો વારો આવી જાય, બરાબર. અને એગ્રીકલ્ચર વાળાનો તો હવે
હમણાં જ આ ભાઈ અઠવાડિયામાં ચાલુ થાય, પાછી ધબલેટી ચાલુ થઈ ગયા, ધીમે ધીમે જવાના હોય બધા માણસો, બરાબર. તો મગજમાં જે કોઈને ટેન્શન હતા ને કાઢી નાખજો. હમણાં 10-15 દિવસ બહુ રાહ જોવડાવી બધાને, કારણ કે 10-15 દિવસથી લગભગ આપણા કોઈ માણસો ભીગા નહોતા, બરાબર. એક મોટો સવાલ હતો ને, કાલે ને આજ ભાઈ આપણે બે વાતો કરી લઈએ. અને યુટ્યુબથી આપણે હમણાં થોડાક દૂર હતા, 2-5 દિવસ સુધી દૂર, એટલે કે થોડાક આપણે કામમાં હતા ને ભાઈ, હગાવાલામાં જતા અને થોડુંક પ્રસંગ હતો ને પ્રસંગમાં હતા. અને હજી પણ પાછા બેન મેરેજ આવવાના છે હમણાં 27-28 તારીખના બેનના મેરેજ છે, કાકાની છોકરીના. હવે એ આપણે ખબર નથી કે ભાઈ મેરેજ થાય કે એના પહેલાં વિઝા આવી જાય કે શું છે શું નહીં. આશા છે કે કદાચ લગ્ન કરી જાઉં આપણે, પછી જોઈએ જેવો ટાઈમ અને આગે ત્યાં હોતા હે જોઈએ, વિઝા આવી જાય તો નીકળી જાઉં. અને કદાચ જો લેટ થાય હજી થોડા ઘણું તો લગ્ન થઈ જાય, કંઈ ટેન્શન નથી. અને બીજું એ ખાસ કહેવાનું કે વેલ્ડરવાળા હજી મને પૂછતા હતા કે ભાઈ વેલ્ડિંગનું હજી ચાલુ છે કે બંધ નહીં. તો ભાઈ વેલ્ડિંગનું હજી ચાલુ જ છે, વેલ્ડિંગ કાંઈ બંધ થયું નથી. વેલ્ડરને જેને જવું હોય એ તપાસ કરજો, અને કન્સ્ટ્રક્શન લાઇનવાળા માણસોને જવું હોય, બાકી એગ્રીકલ્ચરવાળાને તો ખબર પડી જ ગઈ છે હવે. અને એગ્રીકલ્ચરનું તો જૂનું થવા માંડ્યું, કારણ કે ઘણા બધા માણસો એમાં એપ્લાય કરી છે. કન્સ્ટ્રક્શનવાળાને ઘણા એને એમ હતું કે ભાઈ તમે જ્યાં કરાવ્યું એ ઓફિસ કન્સ્ટ્રક્શનનું કરે છે કે નથી કરતા, તો આપણે એને આજે એ જ કહેવાનું હોય કે અહીંયા ભાઈ કન્સ્ટ્રક્શનનું કરે છે. તો જે કોઈ માણસને કન્સ્ટ્રક્શનનું કરાવવું હોય ને ઓફિસની મુલાકાત લઈ લેજો. અને ઘણા બધા માણસોના પીસીસી આવી ગયા, મને આપણે કોમેન્ટમાં એક વિડીયોમાં કોમેન્ટમાં હતું કે ભાઈ મારું પીસીસી આવી ગયું, મારે કઈ જગ્યાએ પ્રોસેસ કરાવવી. ભાઈ એ હવે તમારે ક્યાં કરાવવું ને ક્યાં ન કરાવવું ને એ બધું હવે હું કોઈને ના કહી શકું, કારણ કે મેં જે જગ્યાએ કરાવ્યું આપણે એને એકવાર સલાહ આપીએ કે ભાઈ ઓફિસની મુલાકાત તમે એકવાર અવશ્ય લઈ લો, તો તમને મતલબ મગજમાં ઉતરે અને એમ થાય કે ના ભાઈ સલાહ સારી છે અને અહીંથી માણસો જાય છે ત્યાં કરાવવું. અને તમને એમ થાય કે આપણે ત્યાં જ કરાવું, બીજે કરાવવાનું. આપણે કોઈને જબરજસ્તીથી કહેતા નથી કે અહીંયા જ કરાવો કે અહીંયા જ કરાવો, બરાબર. બાકી તો બીજું કાંઈ છે નહીં નવીનમાં, નવી અપડેટ કંઈ આવી નથી. નકર જે આપણે મિત્રોને શેર કરે. નવી અપડેટમાં એક છે કે ભાઈ જે વિદેશમાં બીજા માણસો હતા ને, અરબ કન્ટ્રીમાં, દુબઈ છે, સાઉદી છે, મસ્કત છે, પછી આપણે કતારમાં જે કોઈ માણસો આપણે ગુજરાતીઓ હતા કે આપણે આજુબાજુના વિસ્તારના હતા, એ માણસોને ઘણા બધા માણસોને ઇઝરાયલ જવું પડે છે. તો એ માણસોને જવું હોય તો ભાઈ દુબઈમાં ઓફિસ એક ખુલ્લી છે, અને એના કોન્ટેક્ટ આપણે લીલાજીના વિડીયોમાં જોતા હોય ફેસબુકમાં, બરાબર. એના કોન્ટેક્ટ એમાં આપેલા છે. જો કોઈ જવું હોય ને તો ઓફિસે વિદેશથી જો કોઈ માણસ જવું હોય તો અહીંયા કોન્ટેક્ટ કરે તો ત્યાંથી એની પ્રોસેસ થઈ જાય. બાકી નવી હવે અપડેટ આવશે ત્યારે વળી પાછા આપણે મુલાકાત કરીશું. અને વિડીયો જો વિજાભાઈ મારી કાલ આવે તો કાલે વિડીયો આવી જાય, પ્રમ દિવસે વિડીયો આવી જાય, બરાબર. અને બધાને આવી જાય, ઉતાવળ કરતા નહીં અને નિરાત રાખો. અને મારું તો એક જ કહેવાનું હજી કે નિરાત રાખો. એમાં એક આપણી ભલાઈ શું છે કે ભાઈ અઠવાડિયામાં આવી જતી છે ને એના બદલે કદાચ 15 દિવસ થાય ને તો એ આપણા માટે છે ને ભાગ્યશાળી સમજવાનું. એનું કારણ છે કે 15 દિવસ તો આપણે ઘર કુટુંબ ભેગો રોટલો ખાવું ને, બરાબર ને. બાકી તો પછી અહીંયા જવા પછી હાથે ઢીગવાના છે, અહીંયા કોઈ તૈયાર કરી દેવાનું નથી ચાલો ભાઈ જમવા, બરાબર. એટલે કાંઈ મગજમાં રાખવાનું, બીજાને બહુ ઉતાવળ કરવાનું નહીં. આવી જાય બધાય નહીં, પણ ટૂંકમાં શું છે કે અહીંયા આપણે ઘર કુટુંબ પરિવાર ભેગો હમણાં રોટલો હજી ખાવાનો હોય ને તો ખાઈ લેવાય. પછી આવી જાય એટલે સામેથી આપણે ફોન આવે કે ચાલો ભાઈ તમારું થઈ ગયું કમ્પ્લીટ, બરાબર. તો ખોટી ઉતાવળ કરવી નહીં. મળીએ આપણે પછી પાછા બીજા નેક્સ્ટ બ્લોગમાં નવી અપડેટ આવે એટલે. ત્યાં સુધી બધા નમસ્કાર, જય હિન્દ, જય ભારત.